પ્રેમ એટલે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સુરતના કવિ મુકુલ ચોકસીની આ કલ્પનાને કેટલાક સુરતીઓએ સાર્થક કરી છે. સુરતનું એક એવું ગામ છે કે ત્યાં મોટા ભાગના લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે, એટલે જ આ ગામ વેલેન્ટાઇન વિલેજ તરીકે ઓળખાય છે. આજે 14 ફેબ્રુઆરી છે. પ્રેમના એકરારનો આજે દિવસ છે. વિશ્વભરમાં આ દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. સુરતના હજીરાના ભાઠા ગામના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. આ ગામના લગભગ 90% લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે અને એટલે જ આ ગામ વેલેન્ટાઇન વિલેજ તરીકે ઓળખાય છે. 14 ફેબ્રુઆરી એટલે પ્રેમનો એકરાર કરવાનો દિવસ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવાય છે. ત્યારે સુરતના એક ગામ કે જે ગામને જ હવે વેલેન્ટાઇન ગામ તરીકે ઓળખવામાં આવે છે, તેની પાછળનું કારણ છે આ ગામમાં રહેતા 90% યુવક અને યુવતીઓ ગામમાં જ પ્રેમ કરે છે અને ગામમાં જ લગ્ન કરે છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સુરતનું ભાઠા ગામ કે જે ગામમાં જ વર્ષોથી રહેતા અને ગામના જ યુવક અને ગામની યુવતીઓએ લવ મેરેજ કર્યા છે. કહેવામાં બે મત નથી કે આ કપલ તો ઠીક, પણ હમણાં પરિવારના માતા પિતાએ પણ આ જ ગામમાં પ્રેમ લગ્ન કર્યા છે. એટલે કે 2 પેઢી 3 પેઢીથી આ ગામમાં લવ મેરેજની એક પ્રથા ચાલતી આવતી છે. છેલ્લી 3 પેઢીથી આ ગામમાં આ જ પ્રથા ચાલી રહી છે. ગામમાં યુવક યુવતીની આંખો મળે છે, પ્રેમ થાય છે અને આ પ્રેમ લગ્ન સુધી પણ પહોંચે છે. દાવો છે કે ગામમાં 70% પ્રેમ લગ્ન માતા પિતાની મરજીથી થાય છે. થોડા ઘણા કેસમાં માતા પિતા નારાજ થાય છે, જો કે તેઓ પણ આખરે તો માની જ જાય છે. સ્ટોરી ચાલી 2-4 વર્ષ 4 વર્ષ પછી મેરેજ કરી દીધા. લવ મેરેજ કેવી રીતે? પરિવારની મંજૂરી હતી કે પરિવારની મંજૂરીથી જ કર્યા મેરેજ? પરિવારમાં અન્ય કોઈ લવ મેરેજ કર્યા? શું કેવું? પરિવારમાં અન્ય કોઈ લવ મેરેજ કર્યા છે? પરિવારમાં મારી મમ્મી ને મારા પપ્પાએ સૌપ્રથમ લવ મેરેજ કરેલા હતા. લગ્નને કેટલા વર્ષથી? પહેલા આપનું નામ? મારું નામ પ્રવીણાબેન હિતેન્દ્રભાઈ પટેલ છે. ભાઈનાબેન, કેટલા ટાઈમ થયા લવ મેરેજને? 12 વર્ષ થઈ ગયા. તો 12 વર્ષમાં લવ ઝઘડામાં પરિવર્તિત થયો જ ખરો? થાય ને. બહુ ઝઘડો કરે. કયા મુદ્દાઓ ઝઘડાના અને કેટલો ટાઈમે ઝઘડો ચાલે? ઘરમાં મોડા આવે તો ઝઘડો થાય, છોકરાઓને ટાઈમ નહીં આપે તો ઝઘડો થાય. લઈને ભાગી આવેલો. પછી ઘરવાળા આવેલા, ઘરવાળા પછી સમજાવેલા ને પછી માની ગયેલા કે પછી તમારે કરાવી દઉં છું એમ. આ ગામમાં કેમ લવ મેરેજ જ કરી રહ્યા છો? આ ઘરમાં એટલા મેં લવ મેરેજ કરે કે છોકરીને બી ખબર પડે, ઘરવાળા બી એમના ઘરવાળાને બી ખબર પડે કે છોકરો કેવો છે વર્ષોથી. યુવતીઓ માટે તો ગામમાં જ પિયરિયું અને ગામમાં જ સાસરિયું. ગામના યુવકને જ પસંદ કરવાનો યુવતીઓનો પણ એક અલગ તર્ક છે. યુવતીઓની વાત માનીએ તો તેમને ગામની બહાર જવું નથી. બીજી તરફ ગામના રહેતા યુવકની તમામ વાતો તે જાણે છે, તેના પરિવાર વિશે જાણે છે. યુવકની ટેવ કુટેવથી પણ તે અવગત છે, જેથી લગ્ન જીવનમાં આગળ જતા કોઈ સમસ્યા નથી સર્જાતી. અમારા ગામમાં એવો રિવાજ છે, એમ છોકરીઓને ખબર પડે છે કે છોકરો કેવો છે, એનું ઘર કેવું છે, પૈસાદાર છે કે એવું બધું નહીં જોઈ, પણ 2 ગામમાં જ છોકરીઓને મોકલે, બીજી જાતમાં નહીં મોકલવાની, એમ એવું કહે. એટલે કહી શકાય ખરું કે વેલેન્ટાઇન ડે કદાચ આ ગામમાં છે, ગામનું નામ જ વેલેન્ટાઇન કરી દેવું જોઈએ? કહી શકાય. પ્રેમ લગ્ન શબ્દ સંભળાય તો પહેલા તો વિવાદ જ સામે આવે. જો કે ભાઠા ગામે આ માન્યતાને ખોટી ઠેરવી છે અને ગામ પ્રેમના કારણે જાણીતું બન્યું છે. વેલેન્ટાઇન એટલે કે પ્રેમનું પ્રતીક, પ્રેમને ઇઝહાર કરવાનો દિવસ હોય છે. ત્યારે સુરતનું આ ગામ કે જ્યાં પ્રેમનો ઇઝહાર થયા બાદ પ્રેમ લગ્ન થયા છે અને તે પણ 90% લગ્ન ગામમાં ને ગામમાં થયા છે. ત્યારે ચોક્કસ ગામનું નામ ભાઠા છે, પણ કહી શકાય કે જે પ્રકારે 2 પેઢી 3 પેઢીથી લવ મેરેજ થઈ રહ્યા છે, ત્યારે ચોક્કસ આ ગામને નામ પણ બદલવું જોઈએ અને વેલેન્ટાઇન ગામનું નામ આપવું જોઈએ. કેમેરામેન અક્ષય વાડર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.